નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં સતત થઈ રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ નવસારીના ભક્તાશ્રમ આશ્રય સ્થાનની મુલાકાત લઈ સ્થળાંતરિત નાગરિકો સાથે રૂબરૂ વાતચીત કરી તેમની સુખાકારી અંગે માહિતી મેળવી હતી. કલેક્ટરે આશ્રય સ્થાનમાં રહેવાની વ્યવસ્થા, ભોજન, પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ સહિત ઉપલબ્ધ તમામ સુવિધાઓની સમીક્ષા કરી હતી. સાથે જ સ્થળ પર હાજર અધિકારીઓને તમામ સ્થળાંતરિત નાગરિકોને જરૂરી સુવિધાઓ સમયસર અને સુચારુ રીતે ઉપલબ્ધ કરાવવા સતત સતર્ક રહી કામગીરી કરવા સૂચના આપી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીનો ફોન આવ્યો કે વાવાઝોડું અને પૂરની સ્થિતિ થવાની સંભાવનાઓ છે, જેથી આપની સંસ્થામાં અમે આશ્રય સ્થાનની વ્યવસ્થા કરવા માંગીએ છીએ. આ વાત જાણતા તરત જ અમારા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ ભક્ત અને મંત્રી શ્રી નીરવભાઈ ભક્તએ તરત જ હા પાડી દીધી અને કહ્યું કે આપણી શાળા રાષ્ટ્રીય શાળા છે, સમાજને સમર્પિત શાળા છે. સમાજને જ્યારે પણ કપરી સ્થિતિ આવે મદદ કરવાની હોય, અને એ અન્વયે ગઈકાલથી લગભગ 300 જેટલા શરણ લેનાર અહીં ઉપસ્થિત છે અને એની બધી જ વ્યવસ્થા સવારે નાસ્તાથી માંડીને બપોરે જમવાની, રાત્રે જમવાની, રહેવાની બધી જ વ્યવસ્થા અહીં કરવામાં આવી. અધિકારીઓને સૂચના આપી છે. અહીં લગભગ 21 જેટલી બકરીઓનું પણ શરણ આપવામાં આવ્યું છે. એમાંથી એક બકરીએ તો કાલે બચ્ચા પણ આપ્યા છે અને આ રીતે વ્યવસ્થા ચાલી રહી છે. ભક્ત પાટીદાર કેળવણી મંડળના તમામ સંચાલકોએ કહ્યું છે કે અહીંયા ખડે પગે સેવા કરવાની છે. અમારો જે પ્યુન સ્ટાફ છે તે બધા જ અહીંયા ખડે પગે ઉપસ્થિત છે, આચાર્યો સહિત. એટલે આવા સમયે ભક્તાશ્રમ પરિવાર સમાજની સેવા માટે હંમેશા કટિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.